નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બનાસકાંઠા બાબર તાલુકાના ગોસણ ગામના સર્વ સમાજની પાવન ભૂમિ પર ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત બાબર તાલુકાના ગોસણ ગામે આજના રોજ રામેશ્વર મહાદેવ બે મંદિરો અને બાબા રામદેવ પીરની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। નવીન મંદિરોમાં શ્રી રામેશ્વર મહાદેવ બે બાબા રામદેવ પીરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવી રહી છે। તે નિમિત્તે આયોજન કરાયું છે, જેને લઈને શ્રી યુવક મંડળ તેમજ ગામના આગેવાનો અને વડીલો અને યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમને સફળ બનાવવામાં સમસ્ત ગ્રામજનો કામે લાગી ગયા છે। શરૂ થનાર કાર્યક્રમના દિવસે યજ્ઞો ચાલુ થશે અને બીજા દિવસે ભવ્ય ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આ આયોજન કરાયું કાર્યક્રમમાં સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમને ફૂલહાર પહેરાવીને શાલ ઓઢાડીને કવર આપી સન્માન કરવામાં આવ્યું હતું। આરસી વચન આપ્યા હતા। આ પ્રસંગે રાજકીય સામાજિક સહકારી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। જે પ્રસંગે શ્રી ગોસણ મંડળ તેમજ ગામના આગેવાનો અને વડીલો અને યુવાનો દ્વારા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે હવે સમગ્ર ગુજરાતના ધર્મપ્રેમી જનતાને દર્શન કરવા માટે અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવવાનો એક સોનેરી અવસરમાં સર્વ ગોસણ ગ્રામજનો હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। ધન્યવાદ। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા। આ સદી છે 21મી સદી હાઈ ટેકનોલોજી યુગ વાળી સદી છે અને જે પહેલાના વખતમાં મસલ પાવર હતો, મસલ પાવર ગયો અને પછી મની પાવર, તો એ સમય ગયો। આજે માઇન્ડ પાવરનો યુગ છે। તો માઇન્ડ પાવરના યુગની અંદર આપ સૌ કોઈ જાણી શકો છો કે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા છે। માઇન્ડ પાવરની સાથે યુગની સાથે કદમ મિલાવીને વડાપ્રધાન બન્યા છે। તો અમારા ગામડા વિસ્તારમાં જે દીકરા અને દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, એ શિક્ષિત બને, એના મા બાપ વાલી જાગૃત બને, એના માટે અવરનેસ અમે કાર્યક્રમો ચલાવીએ છીએ, કોચિંગ ક્લાસો પણ ચલાવીએ છીએ અને આવનાર સમયમાં આ જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થાય એના માટે દીકરીઓને પ્રોત્સાહિત કરીએ છીએ અને અમે બધાને વિનંતી કરીએ છીએ આજના યુગની સાથે કદમ મિલાવો। 21મી સદી સાથે આપણા દીકરા દીકરીઓ સારા પોસ્ટમાં સારો એક અભ્યાસ કરીને સારું શિક્ષણ મેળવે અને સારી ક્વોલિટી વાળું શિક્ષણ મેળવે, એના માટે અમે બધાને ખૂબ નમ્ર વિનંતી કરીએ છીએ। આ રામેશ્વર મહાદેવ અને બાબા રામદેવ પીરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, બે રામેશ્વર મહાદેવ એટલે કે એક ચૌધરી વાસના રામેશ્વર મહાદેવ અને એક રબારી વાસના રામેશ્વર મહાદેવ અને ઠાકોર વાસના રામદેવ પીર બાબા, ત્રણ દિવસનો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 તારીખનો એમની પ્રાણ પ્રતિષ્ઠા છે। 21 અને આજે 21 તારીખના બીજો દિવસ છે અને આજે ગોસણ ગામની એક વિવિધતા એ છે કે આખા ગામે સાથે મળીને ત્રણ દેવોના એક સાથે કાર્યક્રમ યોજી રહ્યા છે અને તમામ ખર્ચ બધું ભેગું છે। એક જ પ્લાનિંગ, એક જ આયોજન, એક જ નેજા હેઠળ સમગ્ર ગામ ત્રણ દેવોના પાવન પ્રસંગ ઉજવી રહ્યા છે। એક મોટી વાત છે અને બીજાને આમાંથી પ્રેરણા મળે, સમરસતાની, ગામ સમરસતા છે એની પ્રેરણા પણ આ બધા બીજાને મળે અને આ એક ધાર્મિક મહોત્સવ અને ધાર્મિક મહોત્સવમાં આજ ગોસણ ગામ એના રંગે રંગાયેલું છે અને આવનાર મહેમાનોને દિલ ભરીને એ આદર આપી રહ્યા છે, એમનું સન્માન કરી રહ્યા છે, સ્વાગત કરી રહ્યા છે અને આ સાધુ સંતો મહંતો, સામાજિક અને રાજકીય આગેવાનો અને તમામ આ ગામની દીકરીઓને બધાને આમંત્રિત કરીને એક ભવ્ય ભોજન સમારંભ પણ બહુ મોટી રીતે ઉજવાઈ રહ્યો છે અને આ પ્રસંગનો આનંદ સૌ આવનાર મહેમાનો અને ગ્રામજનો ખૂબ આનંદભેર ઉજવી રહ્યા છે। નરેન્દ્ર મોદી સાહેબે આપણો જે વડાપ્રધાન શ્રી 22 તારીખે રામલાલાની જે ઉજવણી કરી એ અમને અનુકૂળતા રાખી અને અમે પણ એ તારીખ રાશી છે અને અચ્છું ભારત માતા કી જય।